આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી સંબંધિત વધુ એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે, પરંતુ દુઃખની વાત એ છે કે ભાડુઆતો આનો લાભ લઈ શકતા નથી, પરંતુ હવે ભાડુઆતોને પણ આનો લાભ મળશે। અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મળ્યા પછી આ પાર્ટી વધુ એક નવી યોજના લાવશે, જે અંતર્ગત ભાડુઆતોને મફત વીજળી અને પાણીનો લાભ પણ મળશે। આ સાથે મફત વીજળી અને પાણીના મુદ્દે કેજરીવાલે કહ્યું કે દિલ્હીવાસીઓને 200 યુનિટ મફત વીજળી મળે છે। 200 થી 400 યુનિટ વપરાશ પર અડધો ચાર્જ વસૂલવામાં આવે છે। દિલ્હીમાં રહેતા ભાડુઆતોને વિવિધ કારણોસર તેનો લાભ મળી રહ્યો નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।